મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મોજે મોજમાં ને? મિત્રો આજે મારે જવાનું હતું બિચારો બેચલરના ગ્રેન્ડ પ્રીમિયરમાં, એટલે હું મારા સાથી કલાકાર મિત્રો સાથે બિચારો બેચલર ફિલ્મ નિહાળવા માટે અમે લોકો જઈ રહ્યા હતા. પછી આગળ રસ્તામાં સિગ્નલ આવ્યો એટલે અમે લોકો ત્યાં ઉભા રહી ગયા. પછી ફાઇનલી અમે લોકો થિયેટરમાં પહોંચી ગયા હતા. પહોંચતાની સાથે જ એન્ટ્રી ગેટ ઉપર બિચારો બેચલરનું પોસ્ટર હતું, જે આગામી તારીખ 2 જાન્યુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. પછી ચાલતા ચાલતા અમે લોકો આવી ગયા સ્ક્રીન તરફ. પછી અમે લોકો ગયા અંદર, જ્યાં અમારું મૂવી ચાલુ થવાનું હતું. પછી અમે અંદર જઈને જોયું તો બધા પોતપોતાની સીટમાં બધા ગોઠવાઈ ગયા. પછી તો અમે અમારી સીટમાં ગોઠવાઈ ગયા. મિત્રો આ સોંગને તમે ઇન્સ્ટાગ્રામમાં અને બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં તમે નિહાળ્યું જ હશે. એ છોરો કે દાણાનું પૈણું પૈણું કરતો તો ઉંમર વાંઢો થવાની નજરથી જોવાની બગડાવો શરણાય. એ છોરો કે દાણાનું પૈણું પૈણું કરતો તો. મિત્રો આ ફિલ્મની અંદર સોંગથી લઈને ડાયરેક્શનથી માંડી અને બધા લોકોની એક્ટિંગ સુપર્બ છે. અમને તો ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવી ગઈ. બિચારો બેચલર ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો. મિત્રો આ ફિલ્મની અંદર તમને ફૂલ એન્ટરટેનમેન્ટ થવાનું છે. મિત્રો સ્ટોરીની વાત કરું ને તો આ ફિલ્મની અંદર એક વાંઢાની વ્યથાને દર્શાવવામાં આવી છે. 7 થી 8 વખત અલગ અલગ છોકરી જોવા છતાં પણ તેમનો રિજેક્શન ઉપર રિજેક્શન થાય છે. અને વધતી ઉંમરે માતા પિતા પણ ચિંતામાં મુકાઈ જાય છે કે હવે દીકરાના સંબંધ થશે કે નહીં. અને હરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે મારો દીકરો જલ્દી સેટલમેન્ટ થઈ જાય અને જલ્દીથી તેના લગ્ન પણ થઈ જાય. મિત્રો ફિલ્મ અમે બધા ખૂબ જ શાંતિપૂર્વક નિહાળી. બિચારો બેચલર ગુજરાતી ફિલ્મ નિહાળ્યા બાદ ત્યારબાદ સ્ક્રીન આગળ તુષારભાઈ સાધુ જે આ ફિલ્મના હીરો હતા અને વિપુલભાઈ શર્મા જે ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે, પછી તેઓ ત્યાં સ્ક્રીન પાસે હાજર રહ્યા. ફિલ્મ પૂર્ણ થયા બાદ બધા લોકો સ્ક્રીન પાસે ત્યાં આગળ આવી ગયા હતા. બધા લોકોને એવી ઈચ્છા હતી કે ભાઈ આ ફિલ્મના હીરો સાથે બધા લોકો ચોરો કેદાળાનું પૈણું પૈણું કરતો હતો એ સોંગ ઉપર બધા લોકો હુક સ્ટેપ કરે અને પછી ભાઈ બધા લોકો ડાન્સ કરવા માંડ્યા. આમ તો જોવો ભાઈ ફૂલ બાકા ઝીકી ગીત ચાલુ કર્યું, ડાન્સ કરવા માંડ્યા બધા. એવામાં તો અમારા ભાઈ મિત્ર એવા ચિરાગભાઈ આવી ગયા પરેશભાઈ રાઠોડને લેવા માટે. ભાઈ આમ પરેશભાઈ જોવો તો ભાઈ ફૂલ મોજ કરવા માંડ્યા, વચ્ચે ગળીને ભાઈ ડાન્સ કરવા માંડ્યા ફૂલ બાકા ઝીકી. ઘટે તો જિંદગી ઘટે, બાકી આપણી મોજ તો નો જ ઘટે હો મારા વોલીડાઓ. પછી તો ભાઈ પરેશભાઈ રાઠોડ આમ તો જોવો ભાઈ દોડતા દોડતા આવી ગયા, ખપ ખપ કરતા. જોવો તો ખરા. એમને એમ થયું કે જો હવે થોડીક વાર અહીંયા રહેવું તો પાછા હવે ટીંગા ટોળી કરશે, એટલે એ પાછા બહાર આવી ગયા. મિત્રો ફિલ્મને નિહાળીને પછી અમે લોકો નીકળી ગયા બહાર. મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને પેજને ફોલો કરી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમારા માટે અમે નવું નવું લાવતા રહીશું. બાકી આજ માટે બસ એટલું બોલો. જય દ્વારકાધીશ.